નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। કાર્યક્રમની શરૂઆત વિદાય ગીત દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું। આ પ્રસંગે સંસ્થા તરફથી તમામ છાત્રાઓને વાસણ ભેટ રૂપે અર્પણ કરવામાં આવ્યા હતા, જે તેમની આગળની જીવનયાત્રામાં ઉપયોગી સાબિત થશે। કાર્યક્રમ દરમિયાન છાત્રાઓએ પોતાના છાત્રામાં વિતાવેલ અમૂલ્ય ક્ષણો અને અનુભવને યાદ કરી ભાવભીની લાગણીઓ વ્યક્ત કરી હતી। તેમની વાતોમાં મિત્રતા, સંસ્કાર અને સંસ્થા પ્રત્યેનો ભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં શ્રી ચંપાબેન હેરંભાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે પોતાના માર્ગદર્શન ભર્યા શબ્દોથી છાત્રાઓને પ્રેરણા આપી। ઉપરાંત સંસ્થાના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ ભોજ, ટ્રસ્ટી શ્રી જે.એમ. રેવર, ગૃહમાતા પ્રજ્ઞાબેન તેમજ વ્યવસ્થાપક હંસાબેન ભોજ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મહેમાનોને પુસ્તિકા અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે સંસ્થાની આદરભાવની સુંદર પરંપરા દર્શાવે છે। વિદાય એ અંત નથી, પરંતુ નવા સપનાઓની શરૂઆત છે। છાત્રાલય છોડતી આ દીકરીઓ માટે આ ક્ષણ મીઠી યાદો અને નવી આશાનું સંગમ બની રહે છે। જીવનના નવા માર્ગ પર આગળ વધતી દરેક છાત્રાઓને સફળતા, પ્રગતિ અને સુખની હાર્દિક શુભકામનાઓ। અહેવાલ બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર। હોસ્ટેલના પ્રમુખશ્રી, કેમ્પસ ડાયરેક્ટર હંસાબેન તથા ગૃહમાતા, બહારથી પધારેલ મહેમાનશ્રી તથા મારી વહાલી વિદ્યાર્થીની બહેનો, હું બાબરિયા માનસી પ્રવીણભાઈ આજે વિદાય વિશે બે શબ્દો કહેવા માંગીશ, તો તમે શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી। જુદા થવા પહેલા મન એક મુલાકાત માંગે છે, આંખોને રડવું પડે એ પહેલા એક મુસ્કુરાહટ માંગે છે। આજે વિદ્યાર્થીઓના વિદાય પ્રસંગે હું વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે પ્રતિભાવ આપતા શું કહેવું એ સૂચતું નથી। વિદાય શબ્દ જ દુઃખ આપે છે। જિંદગીનો અમૂલ્ય અવસર જો વિતાવ્યો હોય તો પારણામાં અને હોસ્ટેલમાં। પારણામાં નિશ્ચિતતા નથી હોતું વિદાયનું કે નથી હોતું આગમનનું હર્ષ, પણ હોસ્ટેલમાં જગતને સમજવાના, કારકિર્દી ઘડવાના નાના નાના સપનાઓ સાથેનો આ સમય પૂર્ણ થાય છે। ત્યારે અમે વિદ્યાર્થીઓ આ હોસ્ટેલનું આંગણ છોડતા દુઃખ અનુભવીએ છીએ। જીવનના દરેક સોપાને માર્ગદર્શન આપતા અમારા ગૃહમાતા સ્પર્ધાત્મક જીવનમાં ટકી રહેવા માટે હોસ્ટેલમાં અવનવી સ્પર્ધાઓનું આયોજન કરી અમારામાં રહેલું વ્યક્તિત્વ બહાર કાઢવાના સફળ પ્રયાસો કરતા ગૃહમાતા તથા આ પરિવારને અમારે છોડવા પડશે તેવી કલ્પના પણ નહોતી કરી। હકીકત બની અમારી પાસે આવી રહી છે। ત્યારે આજ તમામ વિદ્યાર્થીઓ જાણે પોતાના પિયરને પારકું કરતી દીકરી જેવું દુઃખ અનુભવીએ છીએ। તમે અમારી પ્રગતિ ઈચ્છો છો, તેથી આ શુભેચ્છા સમારોહ યોજ્યો છે। તે બદલ સર્વ ગુરુજનો તથા મારી નાની બહેનો, તમામ વિદ્યાર્થીઓ વતી હું આભાર માનું છું। ને કાઢો એ તું આખો દરિયો ને સાટો એ તું, ત્યારથી શરૂ થઈ હતી અલા ભાઈ બંધી અમારી, અલા ભાઈ બંધી અમારી। નતો સંબંધ યા તો લાગણીની હતી યારી, દોસ્તી નામે સમખાધા એવી ભાઈ બંધી અમારી, એવી ભાઈ બંધી અમારી। એ હારે હરતા ને હારે પતા ક્યાં ગયા એ દિન, ભાઈ બંધો મળતા નથી, ફોન કેમ કરતા નથી। ઓ જમણી બાજુ જોઈને આઈ દેખાય ચાની લારી, ત્યારથી શરૂ થઈ હતી અલા ભાઈ બંધી અમારી, અલા ભાઈ બંધી અમારી। હો હારે હરતા ને હારે પતા યાદ આવે એ દિન, ભાઈ બંધો નથી, ફોન કેમ કરતા નથી। કલેજા ને કાળજે વાલા, भाई बंधो जीवथी वाला। जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक पे, मुझे ख्वाब से उठा के यारा तेरी यारी को मैंने जो खुदा माना, याद करेंगी दुनिया तेरा मेरा फसाना। मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए, तेरे बिना हो जीना ओ दिन कभी ना आए।
तेरे संग जीना यहाँ, तेरे संग मरना है, याद करेंगी दुनिया तेरा मेरा फसाना। तू जो रूठा तो कौन हंसेगा, तू जो सूटा तो कौन रहेगा, अपना मुझको अब कौन कहेगा, तेरी वजह मेरे बिना, तेरे बिना बेनाम हूँ मैं, तेरा यार हूँ मैं, तेरा यार हूँ